દૂધનો કાળો કારોબાર બાબર બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું। 15 મિનિટમાં 300 લીટર દૂધ કાઢી 300 લીટર પાણી અંભોરી દેતા દિયોદર એએસપી અને બાબર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન નેટવર્કનો પર્દાફાશ કર્યો। 2 પિકઅપ ગાડી 3 ટેન્કર કબજે લીધા। દિયોદર એસપી સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવારની રાત્રિના સમયમાં પેટ્રોલિંગમાં હતા। જે સમય ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમી આધારે પોલીસ દ્વારા નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડી નંબર GJ08 AW0511 તથા GJ01 DZ 1399 પિકઅપ ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી સિન્ટેક્સ તથા કેરબા દૂધ મળી આવતા પોલીસે ગાડી ચાલકને આ બાબતે દૂધ ક્યાંથી લાવ્યું તે બાબતે પૂછતાછ કરતા ગાડી ચાલકે બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકઅપ ગાડીના ચાલકને ઝડપી લઈ દિયોદર ડીવા એસપી કચેરી ખાતે લાવી ગુનો નોંધ્યો। જે બાબતે પોલીસે પિકઅપ ગાડીમાંથી 1600 લીટર દૂધ કિંમત ₹96,000 તથા પ્લાસ્ટિકના સિન્ટેક્સ નંગ 3 તથા કેરબા નંગ 2 તથા કેન નંગ 2 કિંમત ₹400 તથા મોબાઈલ નંગ 4 કિંમત ₹8,000 તથા પિકઅપ ડાલા નંગ 2 કિંમત ₹4 લાખ આમ કુલ કિંમત ₹5,05,400 મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી। બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ કાઢી પાણી આરોંભી દેતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી કે દૂધ ટેન્કરના માલિકો અને ચાલકો સાથે આરોપીઓ સાંઠગાંઠ કરી રાત્રિના સમય અવાવરૂ જગ્યા પર ગાડી ઊભી રાખી દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી ટેન્કરમાં પાણી અંભોરી દેતા હતા અને હજારો લીટર દૂધની ચોરી કરતા। બ્યુરો રિપોર્ટ અરુણ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। એ લગભગ એક અઠવાડિયાથી ડીવાયએસપી ઓફિસ દિયોદર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે। તો આ ખાનગી હકીકતના આધારે ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે 6 તારીખે લગભગ 5:30 વાગ્યાની આસપાસમાં પોલીસને 2 પિકઅપ ડાલા ભાભર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે એ દૂધનો સોર્સ ક્યાંથી છે, તમે ક્યાંથી ભરાઈને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યું કે એ ચોરીનો દૂધ છે એ જે 2 ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં ભાભરમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા। જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડી કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે, જેમ કે ધારો કે 8-9 મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય સનાતર ડેરી સુધી। તો આ લોકોએ આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કેનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે। ત્યાં જે પૂર્વ નિયોજિત કાયદેસર હતું એના અનુસંધાને ત્યાં આ 2-3 આરોપી આવે છે। તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ 10-15 મિનિટની હતી। તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પિશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે। તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે, દૂધ ટેન્કર ચાલકનું નામ છે, દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવતરું કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરું રચીને જે એની અમલવારી કરતા હતા એવા 4 બીજા આરોપીનું પણ નામ છે, જેમાં આ લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કાર્બામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે। એવી રીતે વિગતવાર ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને એની તપાસ પીઆઈ એટી પટેલને સોંપવામાં આવેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે। સર વિષય છે એમનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એનો તપાસ ચાલુ છે અને એમનો કોઈ ઇતિહાસ હોય તો એમના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવશે। સાહેબ, જે આરોપીઓ છે મોટરનો ઉપયોગ કરતા હતા, કયા પ્રકારની મોટર હતી કે જે આટલી ઝડપથી પાણી નાખી છે?
એમાં એક ફાઇટર મોટર કહે એને ગુજરાતીની આપણી દેશી ભાષામાં ફાઇટરીઓ મોટર કહે આ લોકોએ. આ મોટરની બહુ એક વધારે હોર્સ પાવરની મોટર હોય તેમાંથી ઝડપથી પાણી ખેંચી લે મોટર અને તરત જ એ પાણી ટેન્કરમાં મૂકી દે. તો એ લાઇટની વ્યવસ્થા કઈ રીતે કરતા? આ લોકોએ ટેન્કરની બેટરીમાં સીધું કનેક્ટ કરી દેતા હતા મોટરને. કેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે? અત્યાર સુધી લગભગ 4 ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે. અને 2 પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકોએ આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા. કેટલા લીટર દૂધ ઝડપાયું છે? અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ 1600 થી 1700 લીટર જેટલું દૂધ છે.